તો મિત્રો ફાઇનલી અત્યારે જે જગ્યા ઉપર હું ઊભો છું ત્યાં મિત્રો માતાજીની ગાદી લાગતી હતી, એટલે કે માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન થતા હતા. આ તમે મારી પાછળની સાઈડમાં મિત્રો જગ્યા જોઈ શકો છો. તો મિત્રો આ જગ્યા એ જ છે મિત્રો, માતાજીની ગાદી અહીંયા લાગતી હતી અને માતાજી અહીંયા બિરાજમાન થતા હતા. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો મિત્રો તમને બધાને રામ માડી રામ, રામ માડી રામ અને રામ માડી રામ અને જય મારી બહુચર મેલેડીમાં. તો ફાઇનલી મિત્રો આજે છે રવિવાર અને આજે તારીખ થઈ છે 28/6/2026 અને મિત્રો અત્યારે સમય થયો છે, તમને બતાવી દઉં. તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સવારના 8:23 થઈ ગઈ છે અને તમારો ભાઈ નીકળી ગયો છે બારેજા ધામ જવા માટે, એટલે કે મિત્રો ખુખાર મેલેડીમાના મંદિરે જવા માટે ફાઇનલી આપણે નીકળી ગયા છે બાઇક લઈને, તમે નિહાળી શકો છો. અને મિત્રો ઘણા દિવસ પછી આપણે યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરી રહ્યા છે, કેમ કે મિત્રો હું થોડો કામમાં બિઝી હતો, એના લીધે મારા યુટ્યુબ ઉપર વિડીયો નહોતા આવી રહ્યા. સો સોરી ગાઈસ, તમને માફી ચાહું છું. તો ચાલો મિત્રો, હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરતા અને જઈએ છીએ મિત્રો મારીને દર્શન કરવા માટે. અને મિત્રો તમે લોકો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. અને મિત્રો ઘરે બેઠા તમને ખુખાર મેલેડીમાના લાઈવ દર્શન કરાવવાનો છું. તો ચાલો મિત્રો, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલેડીમાં. તો ગાઈસ ફાઇનલી તમારું બધાનું સ્વાગત કરું છું ખુખાર મેલેડીમાના મંદિરે, એટલે કે બારેજા ધામથી. ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો આપણે લોકો પહોંચી ગયા છે બારેજા ધામ અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો માતાજીની ધજાના સરસ મજાના એવા દર્શન થઈ રહ્યા છે, તમે નિહાળી શકો છો. અને મિત્રો અત્યારે ટાઈમ થયો છે સવારના 9:30 અને અત્યારનો માહોલ તમે જોઈ શકો છો. આજે છે મિત્રો રવિવાર અને આજે તારીખ છે 28/6/2026 અને જોઈ શકો છો સરસ મજાના માતાજીના ધજાના દર્શન બી થઈ રહ્યા છે. અને નીચેની સાઈડમાં બી જોઈ શકો છો બધા ઘણા બધા ભાવિ ભક્તો પૂજા કરી રહ્યા છે અને ભીડ જો ખાલી. તો મિત્રો ફાઇનલી અત્યારે જે જગ્યા ઉપર હું ઊભો છું
ત્યાં મિત્રો માતાજીની ગાદી લાગતી હતી, એટલે કે માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન થતા હતા. આ તમે મારી પાછળની સાઈડમાં મિત્રો જગ્યા જોઈ શકો છો. તો મિત્રો આ જગ્યા એ જ છે મિત્રો, માતાજીની ગાદી અહીંયા લાગતી હતી અને માતાજી અહીંયા બિરાજમાન થતા હતા. અને અત્યારે તો મિત્રો ચોમાસાના કારણે ગાદી બંધ છે, આ તમે જોઈ શકો છો. અને માતાજીની એન્ટ્રી છે ને મિત્રો, માતાજી ચાલતા ચાલતા આવતા હતા. જો હું તમને એક્ઝેક્ટ બતાવી દઉં તો મિત્રો, જો માતાજી ચાલતા ચાલતા ત્યાંથી આવતા હતા અને ચાલીને અહીંયા તો માતાજીનો સ્ટેજ અને મારી અહીંયા બિરાજમાન થતા હતા. તો ફાઇનલી મિત્રો અત્યારે હું એ ભૂમિ ઉપર ઊભો છું અને મને એટલો આનંદ થઈ રહ્યો છે કે મારી વગર તો મિત્રો કહેવાય ને કે સોનું સોનું થઈ ગયું છે, પણ મારી આપણા દિલમાં છે. તો બસ મિત્રો મારે વધારે કંઈ કહેવું નહીં, બહુ જલ્દી મારી આવી જાય એવી હું પ્રાર્થના કરું છું અને ચોમાસું બી બહુ જલ્દી પૂરું થઈ જાય. હજુ તો જસ્ટ ચાલુ થયું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળની અપડેટ તમને શેર કરું. ફાઇનલી મિત્રો સરસ મજાની રીતે માતાજીના દર્શન થઈ ગયા છે. તો મિત્રો તમને બધાને મારો આ વિડીયો કેવો લાગે, વિડીયો સારો લાગે તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટુ લેન્ડ ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બોચર.